બાળપણને આવ્યું ધ્યાન જીવન થોડું રહ્યું એ તમે હવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તમે ગોવિંદમાં ગોવિંદ ગવાશે નહીં, ગોવિંદ ગવાશે નહીં, પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં, પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં, લોભ વૈભવને ધન તો જાશે નહીં, લોભ વૈભવને ધન જાશે નહીં, આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું એ બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું એ તમે હવે ભજી લો ભગવાન જીવન થોડું તમે હવે ભજી લો ભગવાન જીવન થોડું બધા આળસમાં દિવસો વીતી જશે, આળસમાં દિવસો વીતી જશે, પછી ચાલે તમારું તોફાન જીવન થોડું એ નહીં ચાલે તમારો તોફાન જીવન થોડું તમે હવે બધી લો ભગવાન જીવન થોડું તમે આકાશનું દિલમાં ધરો, કેવો આકાશનો દિલમાં ધરો, તે કરીને હરી બજતા રહો. આત્માનું કલ્યાણ કરી લેવાનું. જિંદગીનો કાંઈ ભરોસો નહીં, જિંદગીનો ભરોસો નથી. ક્યારે આ ગાડી ઉપડે છે ને કઈ નક્કી નહીં. બધી ગાડીનો સમય બસ ઉપડવાનો ટાઈમ નક્કી હોય એટલા વાગે બસ ઉપડી છે, સુરત જાવ હોય એટલા વાગે બસ ઉપડી છે. ટ્રેનનો સમય હોય, ટ્રેન ઉપડવાનો સમય હોય. આપણે હરિદ્વાર જવું છે એટલા વાગ્યાનો ટ્રેન છે. પ્લેનમાં જવું હોય, આપણે અમેરિકા જવું, લંડન જવું, વિદેશ જવું હોય, મુંબઈ જવું હોય, એને ઉપડવાનો પણ સમય નક્કી છે. પરંતુ આ જીવન રૂપી ગાડી ક્યારે ઉપડી જાય એનો સમય નથી. શું એક જ તત્વ છે, બધાયનો આત્મા એક જ છે. તો એને આપણે જ આપણી નિંદા કરી છે, આપણે જ આપણી નિંદા કરી છે, એની નિંદા નથી કરી. જીવન તો એવું જીવાય કે કોક લોકો યાદ કરે, કોક નું સારું કરાય, ખરાબ ના કરાય.
બાકી ક્યારે ફટાક્યો થઈ જાય કઈ નક્કી નથી. મારો ને તમારો બધાયનો. અને આત્માની કલ્યાણ કરવાના, આત્માની ઓળખાણ કરાવવાની છે કે હું કોણ છું, હું શા માટે આવ્યો છું. આપણે બધા બહાર બહુ જોયા કરી, પણ અંદર ડોક્યો કરવાની જરૂર છે. અંદર જે પડ્યું તત્વ છે એ જ પરમ તત્વ છે. આપણે કોઈની છડામણીમાં આવી જઈએ, આમ નો કરાય તેમ નો કરાય, પણ આપણે વિચારવાનું છે કે આપણે શું કરવું, આપણે કયો માર્ગ લેવાનો છે એ આપણે વિચારવાનું છે. તારા આત્માની ઓળખ્યા એ વિના રે એ ભવના ફેરા ક્યાંથી તો મટે રે હોજે. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા ક્યાંથી ટળે. તારી ભમરાની ભાંજા વિના રે ભવના ફેરા ક્યાંથી તો મટે રે હોજે. તારે ભ્રમણાને વાંગ્યા વિના રે એ ભવના ફેરા બાપુ રે નહીં રે ટળે. આ કોયલની પાંદરે રંગે રૂપે હવે કોયલ ને કાગરે દિરંગે રૂપે એક જ છે. પડી કોયની બોલી થકી ઓળખાય રે ઈ તોયની 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 આજ કોયની બોલી થકી ઓળખાય રે ભવના ફેરા. આત્માને ઓળખ્યા એ જી ભવના ફેરા ક્યાંથી તો મટે રે હોજે. તારી ભ્રમણાને વાંગ્યા વિના રે એ ભવના ફેરા ક્યાંથી તો મટે રે હોજે. ક્યાંથી તો મટે. ક્યાંથી તો મટે રે હોજે. આત્માને ઓળખાણ ત્યાં આત્માને ઓળખા વિના ભવના ફેરા ન ટળે. લક્ષોરાથી ન ટળે ભ્રમણાને ભાંગ્યા વિના. કાગડો ને કોયલ એક રંગના જ હોય, કાળા, પણ એ ઓળખાય કેવી રીતે? કાગડો ને કોયલ કાળા રંગના જ હોય, બેઠા હોય આપણે, પણ ઓળખવી કઈ રીતે? એને એની બોલી થકી ઓળખાય છે. હંસલો ને બગલો એક જ રંગના હોય, ધોળા જ હોય, પણ એ ઓળખાય કેવી રીતે? એના આહારથી ઓળખાય. આહાર કેવો છે એનો એમ ઓળખાણ થાય. સતી નારી ગુણિકા એની ઓળખાણ કેમ કરી? તો સતી નારી છે ને એ સતીપણાથી ઓળખાય છે. એટલે આત્માની ઓળખાણ વિના ભવના ફેરા નહીં કરે. અજામિલનો ઉદ્ધાર થયો છે. એટલે નામનો આ મહિમા ગાયો છે. નામનો કેટલો પ્રભાવ છે એ આ કથામાં બતાવ્યું છે. અજામિલની કથામાં કે જાણે અજાણે પણ ભગવાનનું નામ લેવાય જાય તો બેડો પાર થઈ જાય છે. એમાં એક માજીનું દ્રષ્ટાંત આપ્યું. વીરને શત્રુ ભાવથી નહીં પણ ઈશ્વર ભાવથી જુઓ. રસ્તામાં સૌભાગ્યવતી સ્ત્રી મળે ને તો લક્ષ્મીના ભાવના થવી જોઈએ, પણ વિધવા મળે તો મોઢું બગડે છે. વિધવામાં પણ લક્ષ્મીનો ભાવ રાખો. એ પણ ગંગા જેવી પવિત્ર જ છે. વિશ્વરૂપ કેવળ બ્રહ્મ જ્ઞાની નહીં પરંતુ બ્રહ્મનિષ્ઠ પણ છે. બ્રહ્મ દ્રષ્ટિ રાખનારો બ્રહ્મોપદેશ કરી શકે છે. બ્રહ્માના કહેવાથી દેવો વિશ્વરૂપ પાછે ગયા. વિશ્વરૂપે દેવોને નારાયણ કવચની વિદ્યા આપી. નારાયણ કવચના પ્રતાપે દેવોએ રાક્ષસોનો વિનાશ કર્યો અને સ્વર્ગનું રાજ્ય પાછું મેળવ્યું છે.
વૃતાસુરના વધની કથા આવે છે. યજ્ઞકુંડમાંથી એક ભયંકર રાક્ષસ બહાર આવ્યો. તેમાં વૃતાસુર, તેમનું નામ વૃતાસુર રાખ્યું. વૃતાસુર બહુ બળિયો હતો. વરદાનથી બળ પામેલા વૃતાસુર વારંવાર દેવોને વારંવાર ત્રાસ આપવા લાગ્યો. એમના અસ્ત્ર શસ્ત્રો ગળી જવા લાગ્યું. આથી દેવોએ ગભરાઈને પરમાત્માની સ્તુતિ કરી, પરમાત્માને આજ્ઞા આપી. એ અનુસાર દધીશી ઋષિના અસ્થિનું વજ્ર બનાવ્યું. પ્રભુએ દેવોને ઠપકો આપ્યો કે તમે મારી પાસે આવી મારી સ્તુતિ કરી અને મને પ્રસન્ન કર્યા, પણ તમે વરદાનના શ્રેષ્ઠ ભક્તિ માંગવાને બદલે આવી તુચ્છ વસ્તુ માંગી. પછી પ્રભુએ તે વ્રજમાં પોતાનું તેજ પધરાવ્યું છે. વૃતાસુર એટલે કોણ? ત્રાસ આપનારી વૃત્તિ, એને જ વૃતાસુર કહેવાય. વૃત્તિ અંતર્મુખ થાય ને તો જીવ અને શિવનું મિલન થાય છે. કોઈ પણ અવસ્થામાં ઈશ્વરને વિભક્ત થશો નહીં. ભાગવતમાં પહેલા ચરિત્ર કહે છે, પછી સિદ્ધાંત કહે છે. બ્રહ્મનિષ્ઠા એવી દ્રઢ હોવી જોઈએ કે અન્ય વિષયોમાં જવાનું મન ન થાય. કે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મંત્ર, મૂર્તિ ને માળા કોઈ દિવસ બદલવી નહીં. આજકાલ આપણે બધું બદલી ઘડીકમાં બદલી નાખીએ. જે બાજુ વાવાની બાજુ ઘોડી માંડી દઈએ. આપણો જીવનો સ્વભાવ છે. ક્યારેક કોની કંઠી બદલી નાખીને, ક્યારેક કઈ મૂર્તિ બદલી નાખીને કઈ નક્કી જ નહીં. ક્યારેક કોઈ ગુરુ બદલી નાખીને કઈ નક્કી નહીં. આવું આપણી મન સ્થિર નથી, વિશ્વાસ નથી, ભરોસો નથી. કોઈ દી નો બદલાય, મંત્ર નો બદલાય, મૂર્તિ ને માળા નો કોઈ દિવસ બદલશે. બદલવાથી એવો પ્રભાવ ઘટી જશે. દરેક પ્રત્યેક મંત્રમાં દિવ્ય શક્તિ રહેલી છે. એ તમારામાં ખામી છે, બાકી બધામાં શક્તિ દિવ્ય રહેલી છે. બધા મંત્રમાં જે મંત્ર પ્રાપ્ત થયો એમાં દ્રઢ નિષ્ઠા રાખવી જોઈએ. જપ કરો, મૂર્તિ પણ બદલવી નહીં, માળા પણ બદલવી નહીં. તમને જે સ્વરૂપમાં ઋષિ હોય તે પણ નિષ્ઠાપૂર્વક શ્રદ્ધા રાખશો ને તો તેમાંથી ભગવાન પ્રગટ થાય જ. પણ આપણામાં ભરોસો હોવો જોઈએ. ભરોસો ભગવાનનો હોવો જોઈએ. ભરોસો છે ને વિશ્વાસ છે. શ્રદ્ધા છે ને આપણી ડગમગી જાય, વિશ્વાસ કોઈ દી ડગે નહીં. વિશ્વાસ છે શિવ સ્વરૂપ છે. શ્રદ્ધા છે પાર્વતી છે. શ્રદ્ધા આપણી ઘડી કાયા ને ઘડી કાંઈ ઠેકડા મારતી હોય, પણ એક વાર જો વિશ્વાસ બેહી ગયો ને વાત પતી ગઈ. અહીંયા આપણે 5 વાગ્યા છે, 5-10 મિનિટ ઇન્ટરવેલ પાડશું. જે કાંઈ કાલે ભગવાન કૃષ્ણનો જન્મ છે, રામ જન્મ છે. સવારમાં વામન જન્મ થશે, બપોરે 12 વાગે રામ જન્મની કથા છે. પછી 6:30 વાગે આપણે કૃષ્ણ જન્મ છે. અને રાત્રે રામામંડળ છે, ઇંગોરાનું રામામંડળ છે. બહુ સરસ મજાનું પ્રખ્યાત રામામંડળ છે. કાલે રાત્રે પણ સૌ જોવા પધારજો. તો અહીંયા 5-10 મિનિટમાં આપણે કથાને વિરામ આપીએ. ચા પાણી જે કાંઈ. હલો, 501 માં આ આરતી જાય છે. જાજો કાંઈ કિંમત નથી. ભગવાને ઘણું દીધું છે. પરમાત્માની કૃપા હોય તો લખાવી શકો છો. અને હવે ફરી આપણે ભગવાન ઉત્સવ છે. રામજી બનાવો હોય તો રામજી તો પહેલા વાત કરજો, સવારે વાત કરજો. જેને લાલો બનાવે ને અગાઉ વાત કરી દેજો. એટલે શું છે, બધું હાનનો કાર્યક્રમ છે કૃષ્ણ જન્મ ઉત્સવનો. કોઈને એવું બાળક હોય ને કોઈને ઈચ્છા હોય કે અમારે કૃષ્ણ બનાવો છે ઠાકોરજી, અને આ મોટું નામ એંધાણ રહી જાય, ભાગ્યમાં હોય લાભ લઈ શકે. હાલો. હે રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે. હે રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. આ ઘટમાં જીવલડો જાગ્યો રે. ઘટમાં જીવનનો જાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. હે રંગ મને કૃષ્ણ નામનો લાગ્યો રે. રંગ મને કૃષ્ણ નામનો લાગ્યો રે. જય શ્રી કૃષ્ણ.
ઘટમાં જીવ લડો જાગો રે રંગ મને નમ નમ નો લાગો રે કોટમાં જીવનનો જાજો રે રંગ મને રામ નામનો લાજો રે લાજ ને તો દુનિયાની મેલી રે ગઈ છે જિંદગી સુધરી ગઈ છેલી રે જિંદગી સુધરી ગઈ છે મનો લાગો રે રંગ મને રામ નામનો લાજો આયલા કૃષ્ણ કૃપાલ બંસીવાલા દુર્ગા આયલા કૃષ્ણ કૃપાલ બંસીવાલા દુર્ગારી બલિહારી ગિરધારી તમે ગિરધારી ઘટમાં જીવ લડો ભાગ્યો રે રંગ મને રામ નામનો લાગ્યો રે ઘટમાં એ જીવનડો જાગ્યો રે રંગ મને હિરણ્યકશ્યપની કથા આવે છે નારદજી મહારાજ વરાહ નારાયણે હિરણ્યકશ્યપનો વધ